જય જવાન જય કિસાન બોટાદ થઈને તાસ પર હરવાઈ પાટી નીંગાળા દરેડ થાતાકને અમે આવી ગયા હતા ગામ કાળા તળાવ। આ છે કંઈક ગામ કાળા તળાવના આવા દ્રશ્યો તમે જોઈ શકો છો। ખેડૂતભાઈની વાડીએ પહોંચી ગયા છીએ અને સેલઅપ મારી દીધો છે સરખીનો। 3 ફેઝ પાવરનો કામ છે એટલે આપણે આજે મશીનથી જ કામ કરવું પડશે। તો ખેડૂતભાઈએ 150 ફૂટ મોટર ઉતારેલી છે, 2નો પાઇપ છે અને 6નો જૂનવાણી બોર છે। ટ્રેક્ટરે ખેંચતા એટલે 30-40 ફૂટ જેવી મોટર ખેંચાણીને મોટર જેટલી ખેંચાણી એટલો કેબલ નહોતો આવ્યો। અમે આંચકો માર્યો એટલે કેબલ હાંધા પાસેથી તૂટી ગયો ને કેબલ બધો અંદર ગયો છે। ત્યારબાદ અમે બધો કેબલ કાઢ્યો। ખેડૂતભાઈ જ્યારે મોટર ટ્રેક્ટરે ખેંચતા એટલે 40 ફૂટ જેવી કમ્પ્લેટ મોટર આવી। ત્યારબાદ ભાગ્યાએ કેબલ હારોહાર ખેંચ્યો નહીં, હાથ લપટી જવાને કારણે એટલે મોટરની શિફ્ટી થઈ ગઈ છે, એંઢોણી થઈ ગઈ છે ને મોટર હલવાણી છે। તો દરેક ખેડૂતભાઈ મોટર ખેંચતા હોય 30-40-50 ફૂટ મોટર આવે અને મોટર ઊભી રહે તો કેબલને 2-4 આંચકા મારવા, મોટર પાછી મારીને કેબલ ખેંચવો, જેથી કરીને આપણી મોટર સરળતાથી નીકળી જાય। કેબલની શિફ્ટી થઈ ગયા બાદ મેં આવીને ખેડૂતભાઈને કીધું કે કેબલમાં તમે વાંહે રહી જશો, તો કે ના। ત્યારબાદ અમે ખેડૂતભાઈને કેબલ મપાવરાયું અને પ્રૂફ કરાવરાયું કે તમારી મોટર કાયદેસર કેબલની શિફ્ટીમાં છે। જો તમે કેબલ ઊભી રહીને તરત ખેંચ્યો હોત તો સફળતાપૂર્વક મોટર નીકળવાના ચાન્સ વધી જાત। ત્યારબાદ અમે કેબલ કાઢ્યો અને કેબલ માપ કરવા ગાડી પાસે લાંબો કરેલો છે ને સફળતાપૂર્વક કેબલ કાઢી લીધો છે। પણ જે ખેડૂતભાઈએ તાકાત અજમાવીને શિફ્ટી કરી નાખી તે કેબલ 20-25 ફૂટ જેવો મોટરના પડખામાં સડી ગયો છે। બેડું આવી રીતે તમે જોઈ શકો છો વળી ગઈ હતી। કેબલમાં ફસાયેલી મોટર અમે સફળતાપૂર્વક ગામ કાળા તળાવ કાઢી નાખી છે। ફરી મળીશું મિત્રો આવા જ એક નવા બોરના વિડીયો સાથે, નવા કામ સાથે। જય માતાજી।